વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. અને આજે જો રિશિવનો હેપી બર્થડે છે તો રિશિવ તો આટલી બધી ચોકલેટ લઈને બેસી ગયો છે. રિશિવ બધાને ચોકલેટ આપીશ? એ રિશુડા, રિશિવને અત્યારે છે ને ચોકલેટ કરતાં બોક્સમાં વધારે જીવ છે, પણ આનો આ રિશિવ મોટો થાય ને એટલે ચોકલેટો ગણશે. મારે આને ચોકલેટ દેવી નથી, મારે ખાવી છે. એમ કરી રિશિવ? હા, બોક્સ કરતાં ચોકલેટમાં એને રસ થઈ જાય. હા હા, તો એવું છે મારા રિશિભાઈનું અત્યારે. જો અને ઋષિએ જો મસ્ત મજાનો સવારે ચાંદલો કરી દીધો છે, ભગવાનને દર્શન કરી લીધા છે બર્થડેમાં. બસ ઋષિ, બસ હવે બસ. ઋષિને છે ને બોક્સ ખોલવાને બંધ કરવામાં બહુ મજા આવે છે. ચાલો બધા, ઋષિ તમને ચોકલેટ આપે છે. ચાલો કા ઋષિ? ઋષિ બધાને થેન્ક યુ તો કહી દે. તો કાંઈ નહીં, ચાલો ઋષિ તરફથી બધાને થેન્ક યુ ખૂબ સારી વિશ કરવા માટે, અને કોમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે ઋષિ. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 11:30 જેવો એટલે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે ઋષિનો બર્થડે છે એટલે આજે કંઈક ને કંઈક પ્લાન તો છે જ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આ બાજુ જો સાંજનો આપણે જમણવાર છે ને બધી સામગ્રી આવી ગઈ છે. અહીં બધા શાકભાજી ટબમાં ભરી દીધા છે, અને મેનુ તમને બધાને જેમ બનાવતા જાઉં ને એમ તમને બતાવતા જઈશું. અને આ બાજુ મમ્મી નવરા થઈ ગયા કે હજી થવાનું બાકી? થઈ ગયા. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો શું કરવાનું છે કયો હવે? બસ હવે હું ચુંદરી ગોતો છો? અને આ બાજુ ઋષિભાઈ જો આવી ગયા. ઋષિ ગૌશાળાનું દાન કરી આવ્યા. વાવ વાવ ઋષિ. હાલો દઈએ અને હવે જો મમ્મી અને ઋષિ છે ને શેરીમાં છોકરાઓને ચોકલેટ દેવા જાય છે. ઋષિભાઈ રમે છે ને ત્યાં સુધીમાં. હે ઋષિ? ઋષિ તું બધાને ચોકલેટ દેવા જાશો? બધાને પછી શું કહેવાનું? બધા તને એમ કે હેપી બર્થડે ઋષિ, તો હું કહીશ થેન્ક યુ. કાંઈ નથી કેવું, કાંઈ નહીં. જાઓ તો કાંઈ નહીં, ચોકલેટ દઈ આવો. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 3 અને કાંદાએ તો આપણે રડાવી મૂક્યા છે. તો ડાયરેક્ટ આપણે 3 વાગે વ્લોગ શૂટ કરીએ છીએ. બપોરે તો આપણે વઘારેલી ખીચડી ખાધી હતી, કેમ કે સાંજે આપણે બધું ખાવાનું જ છે ને. આમ પણ અમે મોસ્ટ ઓફ બપોરે છે ને વઘારેલી ખીચડી ખાઈએ છીએ બધા, એટલે બધાને ચાલે. અને ચાલો તો જો ત્યારે છે ને ઘરે આપણે રસોઈ બનાવવાની છે મહેમાનની, એની બધી પ્રિપરેશન અહીં ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ બધું શાકભાજી કટિંગ કરવામાં આવી રહ્યું છે, અને આ બાજુ સોનલે ગ્રેવી કરી નાખી છે બધું. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. નહીં, નથી મેળા, પહેલી વાર મેળા છે એમ. તો હું વિચારું છું કે રસોડા રાંધવી આમ ખુલ્લા વાળા હાથ, ગરમી નથી થતી? એવું નથી, મેં આઈનિંગ કરાવું છું કે તમને પતલ ઉપર જ થઈ ગયું વાળ વાગા વળી જાય આજે ફોટા પાડું એટલે બસ રહેવા દીધા. ઈ વાત છે, ગરમી તો નકર થાય જ. પંખો ચાલુ એટલે હાલશે. તો જો સોનળ આઈનિંગ કરાવેલું છે. કેટલા દી રહે? 3-4 દી રહે, અઠવાડિયું? મેં ચાલી ગઈ તો નહીં ચાલી ગઈ. બરોબર. તો આમાં કોંધારી કેવું છે, આ વાળ પતલા સીધા થાય ને તો ગરમી ઓછી થાય. આજે ઓલું વધારે સીધા ન હોય તો વધારે ગરમી થાય. આમાં ગરમી નો થાય. આ છૂટા છે, અમે થોડાક આમ હવા આવે, શોકે હોય ને. હા ઈ વાત છે. હા ઈ ગરમી નો થાય. હા. તો જાય કાંદા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, અને અમે બનાવી છે ચોલે ચણાનું શાક. એટલે આમાં ચોલે બફાય છે, આમાં ભાત છે. અને 50 જણા નહીં, 50-55 જણા છે મારે સાંજે જમવામાં. 60 થઈ જાય. એટલે શાકનું તમને એસ્ટિમેશન આપણે આપીએ ને તો 2 કિલો અમે ટમેટા લીધા છે, ને 2 કિલો કાંદા, અને 1 કિલો ચોલે ચણા લીધા છે. બરોબર. તેલ ને બધું થઈને આવશે એટલે 3 ને 3.5 કિલો જેવું શાક થાય. હા, તો ચાલો હવે કાલ 3.5 નો થાય. 4 3 કિલો તો, ગ્રેવી અને કિલો ચણા 5 કિલો થાય. એટલે પાણી બળી જાય એટલે 5.5 થાય એવું જેવું થાય. પાણી બળે તો હું ઓછું થાય એટલે 4.5. હા 4.5. તેલ ને પણ આવે કે હા એમ. હા એમ. બીજું માં કઈ નાખવાનું ન હોય ને એક્સ્ટ્રા? તેલનો ને એનો ભૂકો થોડોક નાખશું. બરોબર. હા, એમ. એટલે થોડુંક ઘટ આપણને લાગે તો આવું બધું છે. તો કાલે તમને કહેશું કેટલું ઘટે વધે. જો કે મારે કોઈ છે ને ઘટતું તો નથી, બધું માપે અથવા તો વધે. પણ હવે જોઈએ કેવી રીતના થાય છે. ચોળેચણાનું શાક બને છે ત્યારે દાળ અને ભાત, અને પછી લગભગ મોરડિયાનો રસ આવશે, ઈદડા અને સમોસા છે. તો આવું બધી પ્રિપેરેશન છે. બધી રસોઈ બની જાય ત્યારે બનાવશું. અને ડેકોરેશન વાળા આવવાના છે. તો મમ્મીએ અહીંયા રેડી થઈ જાય. મમ્મીએ વાળ ધોયા. તમારે આઈડિંગ ન કરાઈ આવાય? મારો કાંઈ સુતા ન ગમે. ન ગમે છે ટાર? તમે કાલે ફોટો પડાયા તો મસ્ત ફોટો અમારો સારનો પાડ્યો ને, બહુ સરસ ફોટો આવ્યો. જોયો કે નહીં? ટાઈમ નહોતો ને, મેં જ જોયો. ટાઈમ નહીં, પણ તમારે શું કરવાનું ખબર છે? આ લોકોને આપણે છે ને ડાયરેક્ટ પહેલા જ ફોટો ફેમિલી ફોટો પાડી દેવાની જરૂર હતી. હા.
5 મિનિટ તમે છૂટા થઈ જાય. તો મમ્મી છે ને પહેલેથી ના જ પાડતા હતા, એમ નહોતું જવું. એટલે કાલે કામ હતું ને એટલે કાલે એની એમેય મેળ ન આવ્યો આવા. નકર આપણે સૌથી પહેલા અહીંથી જાવી. એ આપણે પાડતા જ હા, હોય. એ વાત તો છે. કીધું ખબર છે? હા. તો એ કદાચ રિસીવ રહેતો હોય ને તો પેલા આપણામાં કપલ ફોટો પાડી લેશું અને પછી મમ્મીને એને પછી ઘડીક રહીને કેવું ને તો ઈ આવશે હા. ઈ રીતે હા, એમ હાલે ફોટો પાડે જ્યારે આવો ને ત્યાં 5 મિનિટ થાય, બહુ ન વાર. ઓલો રિસીવ રહેતો હોય ને એટલે કાંઈ ન વાર લાગે, પાછળ પડી જાય. આ ઊંચું કે નજીક અહીંયા યમુના ચોક નાખ મને એમ હતું કે ક્યાંય જવા દેશે, પણ અહીંયા યમુના ચોક જ હતું, છે. આખું નહોતું. એટલે જ મેં કીધું 5 મિનિટમાં પડી જાત એમ. કાંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ વાત હવે ફોટા પાડવા જાવી ત્યારે ફૂલ ફેમિલી ફોટો પાડી લેશું. તમે તો ફોટા જોઈ જ લીધા છે, કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો. બાકી ચાલો હવે થોડી વાર પછી મળીશું. તો જો વાગી ગયા છે 6:15 અને આપણે ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે ઋષિભાઈના બર્થડેનું, અને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. હવે કોણે કર્યું છે એ બધી ડિટેલ્સ તમને સંદીપના વ્લોગમાં જોવા મળશે. બાકી જાય મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે, જંગલ થીમ છે એકદમ, આખી ફોનમાં આવતી નથી એકાડે. હા, લાઇટે થાય છે, ફોક્સે મૂકેલા છે અલગ અલગ. પણ એમ કહું આખું ફોનમાં આવતું નથી સંદીપ, આખું ફોનમાં આવતું નથી. હા હા, ફોટા પાડવામાં આવે છે છે, આડામ નથી આવતી હે ને? છે નથી, મારા અડધેથી આવે છે ખાલી. હા, તારે આવી જતું આઈફોન રહ્યો ને એટલે. તો જો અહીં મસ્ત મજાનું રીતના ડેકોરેશન કર્યું છે, તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ એમ તો મોસ્ટ ઓફ રસોઈ થઈ ગઈ છે, પણ લોટ બાંધવાનો છે. તો સોનલ અહીંયા પૂરીનો લોટ બાંધે છે. હા, એટલે મસાલા પાણીમાં જ નાખી દીધું એમ ને, એડ કરી દીધું છે. હા છે છે, આ નવી આજે સોનલનું આજે નવું આવ્યું આજે. તો એ જો પૂરીનો લોટ બાંધે છે, અને આ બાજુ બધી આપણી રસોઈ થઈ ગઈ છે, દાળ ભાત શાક ને પછી બતાવે. ચાલો ને આ બાજુ પરિતા નથી આવું, પરિતા નથી આવું. અને આ બાજુ બધા મહેમાન આવી ગયા છે, બધાને જય શ્રી કૃષ્ણ. અને જા બધા હાજા માણસો એ બધા નીચે બેઠા, પગ અને કડના બધા ઉપર બેઠા છે. હા, માસી અને કાકીને એ થોડોક ઇસ્યુ છે. હા, એટલે એવું છે. અત્યારે મોટી ભાગને બાયુને છે ને ઇસ્યુ હોય. મને ઘણી વાર કડ દુખે, મને થાય કેમ જિંદગી જાહે એમ થાય. એટલે તો વિચાર કરવો પડે ને કેમ જિંદગી જાહે એમ. અમે તો પછા બહાર આવીએ ગયા એટલે અમને દુખે. પછી દુખે, સાચી વાત છે. હા, તો અહીંયા જો મોટામાં તકલાદી માણસો. અને પછી એમાં એવું થાય બાયુને દુખે ને તો તમારે જે મોટા હોય ને એમ કે લે જવડી બાઈસન કર દે. પણ એમ નહીં, પણ તમે હું ખાધું હોય ને અમે ખાધું હોય, જમીન આસમાનનો ફરક નહીં. તમે ચોખ્ખું દૂધ, તમારા ઘરની વાડી હતી, હા, ઘરનું ચોખ્ખું ખાધેલું. ચોખ્ખું ખાધેલું, અને બધું કોને ખબર બધું ખાધું, દવાવાળું. દવા વાળું ખાધું, એટલે એમ ફરક પડી જાય ને. એટલે એવું છે બધું. અને અહીં જો મોટા મામી આવી ગયા, જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જો અમારે પ્રિયંકા ભાભી, જય શ્રી કૃષ્ણ. અને જે કિયાને એવો છે, હાય કિયાન. કેમ કિયું બેનને કેમ ન લાવી દીદીને? દીદીને કેમ ન લાવ્યો? અને ઋષિભાઈ જો પર્સમાં મથે છે હવે, અને આ બધા રમે છે. હા, ઋષિભાઈ હું જઈ કે હું રોજ તો આવું જ છું વ્લોગમાં. અને મમ્મી અને બા બેઠા છે. તો ચાલો નેક્સ્ટ પછી આગળ જે પ્રોસેસ હશે એ તમને બતાવતા રહું. તો જો વાગી ગયા છે 9:30 અને ખાઈ પીને નવરા હવે બસ ખાવા જાય છે, થઈ જ ગયા છે એમ માની લ્યો. ને આ બધું જો છોકરાઓ કેટલા ભેગા બધા છે ને, મારા સોનલના ભત્રીજા છે. ભાઈ થાકી ગઈ વરી, બેટરી ડાઉન થઈ ને એટલે વધારે. સાચી વાત છે. હા, તમે નાના છોકરા પણ મોટા ને પૂગો એવા છો. કેટલો અવાજ, કેટલા શાંતિથી લાઈનમાં બેસી જાઉં, ટીવીમાં ચાલુ કરું છું. તમે જો અમારે રિસીવ બેસી જાય છે. અમારું રિસીવ જો એથી નાનો ભાઈ સાંભળવાનું ભૂખ્યા તો આપો એને. એમ નહીં, એમ ન કરે બધાય નહીં. તો છોકરા દેખાડો કઈ અવાજ ઓલો ચાલુ કઈ હવે. અને અહીં તો બધા હવે રિસીવ તો જો અમારો રિસીવને રેડી થવાનું બાકી છે હજી. અને આ ગીત બીત ચાલુ છે. ચાલો એવું છે. ને આ બાજુ બધા મહેમાન બેઠા છે. સોનલના મમ્મી છે, જય શ્રી કૃષ્ણ. અને આ બધા સોનલની બેન લાઈનમાં ત્રણેય નહીં, એ તો ભાભી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તો એવું છે જ. વાસણ બધા નીચે આવી ગયા છે. હવે કેક કટિંગનો કાર્યક્રમ થશે. હા હે ક્યારે હવે આવે એટલે તો બધા રાહ જઈને બેઠા છે. પણ મને એવું લાગે છે વ્લોગિંગ લેવું મુશ્કેલ બની જાય. એક તો ગરમી થાય છે. ગરમી નથી થતી? બહુ ગરમી થાય છે. ગરમી થાય છે. અને હવે જોઈએ જો મસ્ત મજાનું આ કેક રાખવાનું આવી ગયું છે. જો મસ્ત છે. એને ટીવી તો બહુ પલકું નહીં મારે એટલી એને ગમે છે. એટલા બધા છે જો ભાઈ. ને એમાં જો જે ગીત નહીં ગમે ને સંજુ પરી એમાં એ છે ને ફાફડિયા મરા મળશે. આપણી સામું જોઈએ ફેરવો એમ. ફેરવો એમ. અને આ ગીત ગમે છે એટલે જો. હા હા કોણ ઋષિ એન પપ્પા બે અત્યારે મમ્મી પપ્પા જ ખાય ઋષિ નહીં ખાય એના કાંઈ જોવાની જ રહે આ તારો ઉજવી નાખો છે હે આ સંદીપ ને બર્થડે ઉજવી નાખો છે તો એનો ઉજવી દે તો હા હાલો તમ તાર એવું કઈ આપણે ન હેપી બર્થડે સંદીપ હોય ઋષિ કે મારો પછી પેલા મમ્મી પપ્પાને ઉજવી નાખીએ હે હમણાં ફટાકડો થાય ને. હા છોકરાઓ જો ગા ગા નહીં ચાલુ છે કેમેરો ચાલુ છે લાઈટ બંધ થઈ ગઈ એ મોટામાં મોટામાં ભગત રે ગિફ્ટ વાળા સિંહ માટે સિંહ લેવો એમ સરસ લ્યો શું કહેશો એટલી તો મૂવીમાં ટ્રાફિક એટલે અહીંયા રૂમમાં ટ્રાફિક થઈ ગરમીના આખા નીકળી અત્યારે એસએમસી ની ગોળે રોડ હાકડા છે અને ટ્રાફિક વધારે છે વધારે છે જનાબ જો બધા છે ને એ જે આવવામાં છે
હાલો દાંત કાઢો એક તો તમે બર્થડે ગિફ્ટ આપો ને તમે વાપરો એમ હાલે હું હા તો સટાઈ તો પાથર આ જો એને દાંત લઈ ગયો તો. હવે છે ને હવે birthday આમ સેલિબ્રેશન પૂરું થઈ ગયું પણ હવે ફોડવાની વારી છે બધા ફોડ છે. બધા છોકરાને એક કોઈ આપી દે ફોડવા મળી. આ તો મૂક દે હૈર જા ધાબે જઈને હૈર મૂકી દે જા પૂરું હકે લાગી ગઈ જો વાગી ગયા છે 10:30 અને બર્થડે તો આપણો ભાઈનો સેલિબ્રેટ થઈ ગયો છે ને રહીને ભાઈ કોટામાં આવ્યા છે આમ જો હવે ઋષિની ફોટોગ્રાફી કરવામાં આવશે પણ એને આગળ તો જવું જ નથી ને પાછળ જ જવું છે છોકરાઓને એવું જ થાય અને જો બધા હવે કેક ખાઈને ફ્રી થઈ ગયા એ નેત્રા તારી ગાડી નથી આમાં ઋષિની ગાડી છે હો હવે તું મોટો થઈ જાય નેત્રા સાચી વાત છે આપણે ફોટોગ્રાફી ચાલે છે ડેકોરેશન કરતા કલાક વહી ગઈ ઓરડા ખાલી કરે 30 મિનિટ અહીં નીચે રહી ગયા સાહિલ નીચે હેલો ફ્રેન્ડ્સ અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા મહેમાન ઘરે જતા રહ્યા છે અને આપણે ઘરે થોડી હંજારી વાળીને થોડું ક્લીન પણ કરી નાખ્યું છે અને જો બધા ફ્રી થઈ ગયા છે અને આ લોકો હવે કચરું નાખવા માટે જાય છે હા કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે રિશિવની ઘણી બધી ગિફ્ટ આવી છે પણ રિશિવને એના કાંઈ લેવા દેવા નથી જો રિશિવ માટે આ ગાડી પણ ગિફ્ટમાં આવી છે એ તો તમને ખબર પડી જ ગઈ છે અને આ બાજુ આટલી બધી ગિફ્ટ આવી છે કોણે કોણે આપી અને કેવી ગિફ્ટ બધી છે એ તમને કાલે જોવા મળશે તો કાલનો વ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને આ ભાઈને જો હજી હોવાનું હજી કંઈ ખબર નથી બધાએ પર્પલ કલર પહેર્યો તો જો નહીં નહીં કાંઈ નહીં તો આવું બધું છે ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીશું ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે